બહારનું ખાવાનું ખાઈ ખાઈને પ્રોસેસ ફૂડ ખાઈ ખાઈને આપણું વજન એટલું વધી જાય છે કે આપણા બેલી પર એટલું બધું ફેટ જામી જાય છે કે એને ઉતારવું મુશ્કેલ થઈ જાય છે, રાઈટ? તો એવું જ થયું તો મારા એક ક્લાયન્ટ જોડે કે એમની એવી લાઈફસ્ટાઈલ હતી કે રોજ એમને બહારનું ખાવાનું ખાવું પડતું હતું અને એના લીધે જ એમનું બેલી ફેટ બહુ વધી ગયું હતું. એમને બહુ જ વર્કઆઉટ કર્યું, હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ કર્યું, બટ નથિંગ હેલ્પ હર. પણ તમને ખબર છે કે જ્યારે બેલી ફેટ બહુ વધી જાય તો કેટલા બધા હેલ્થ ઇશ્યુઝ આપણને ફ્રીમાં મળી જાય છે, જેમ કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, ફેટી લીવર છે, એ બધી વસ્તુ તમને ફ્રીમાં મળી જાય. પણ એ બધા હેલ્થ ઇશ્યુઝ થાય એ પહેલાં જ આપણે એક આપણો હેલ્ધી ટ્રાન્સફોર્મેશન તરફ સ્ટેપ કેમ ના વધારીએ? મારા ક્લાયન્ટ છે ન્યૂઝીલેન્ડથી અને એમને જ્યારે મારો પ્રોગ્રામ જોઈન કર્યો તો ત્યારે એમની કમ્પ્લેન હતી કે આજે હું દિવસમાં એક જ વાર ખાવાનું ખાતી હતી, બટ નથિંગ હેલ્પ. સો કેન યુ હેલ્પ મી વિથ ઇટ? એમને મારો પ્રોગ્રામ જોઈન કર્યો અને ખાલી 6 વીકમાં જોઈ લો એમનું ટ્રાન્સફોર્મેશન. એમને સરસ એમનું વજન તો ઉતાર્યું જ છે, પણ એમનું એટલું સરસ ઇન્ચલોસ થયું છે. ડબલ એક્સેલમાંથી એ લાર્જ સાઇઝ પર જતા રહ્યા છે, 3 સાઇઝીસ ડાઉન જતા રહ્યા છે અને હવે એટલું મસ્ત એનર્જેટિક ફીલ કરે છે અને કહે છે કે મારું બેલી ફેટ પર મને બહુ બધો ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યો છે. તમે પણ અગર કંટાળી ગયા હોય બેલી ફેટથી ને બહુ ટ્રાય કરી લીધો, હવે કશું હેલ્પ નથી કરતું, કનેક્ટ વિથ મી, આઈ વિલ ડેફિનેટલી હેલ્પ યુ.